સૌરાષ્ટ્રમાં એકમાત્ર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલિએટિવ બોર્ડ કાર્યરત. કિમોથેરાપી અને પેલિએટિવ બોર્ડમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 2400 દર્દીઓએ સારવાર લીધી. અસાધ્ય બીમારી ધરાવતા દર્દીઓની શ્રેષ્ઠ સેવા શુશ્રૂષા થાય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલિએટિવ કેર સેન્ટરમાં કરવામાં આવતી સારવારના પરિણામે દર્દીઓ સામાન્ય રીતે માત્ર 3 થી 4 દિવસમાં જ સામાન્ય જીવન તરફ પાછા ફરી શકે છે. કેન્સરનું મુખ્ય કારણ પેસ્ટિસાઇડયુક્ત ખોરાકનો વપરાશ છે. જૂનાગઢ જિલ્લામાં કેન્સરના પીડિત 3500 દર્દીઓ છે. ડો. અજય પરમાર. ગુજરાત સરકારની આરોગ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે કિમોથેરાપી અને પેલિએટિવ ડે કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ. જૂનાગઢ તા. ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સેવા અને સંભાળ પૂરી પાડવા કિમોથેરાપી અને પેલિએટિવ કેર બોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને સમર્પિત પ્રયાસોને કારણે જૂનાગઢ સરકારી હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં આશરે 2400 દર્દીઓને સારવાર પૂરી પાડી છે, જે જનસામાન્યના આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. ડોક્ટર અજય પરમારની સુંદર કામગીરી. કેન્સર વિભાગ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અજય પરમાર છે. હું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું. અત્યારે હું કિમોથેરાપી અને પેલિએટિવ વોર્ડનો ઇન્ચાર્જ છું. આપણે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3-4 વર્ષથી આપણે કિમોથેરાપીની સારવાર અપાય છે. તમામ દવાઓ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને જે અંતિમ સમયમાં કેન્સરમાં જે પણ તકલીફો થાય છે, જેમ કે અતિ દુખાવો થવો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલટી થવી, એકદમ નબળાઈ આવી જવી, લોહીના ટકા ઘટી જવા, ચક્કર આવવા, આ બધીનો સારવાર આપણે પેલિએટિવ વોર્ડમાં એકદમ સારી રીતે થાય છે. આપણે કેન્સર વોર્ડમાં કિમોથેરાપીમાં ફેફસાના કેન્સર, મોઢાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આંતરડાના કેન્સર, અન્નનળીના કેન્સર, જેટલા પણ બધા કેન્સર છે મોટાભાગના જે એડલ્ટને થાય છે, બાળકો સિવાયના બધા કેન્સરની સારવાર આપણે અહીંયા અવાય છે. એ પછી પણ કિમોથેરાપી આપ્યા પછી પણ જે નબળાઈ થાય છે, જેમાં મોટાભાગે 10-15 દિવસ સુધી શારીરિક નબળાઈ રહેતી હોય છે, એની પણ યોગ્ય સારવાર આપવામાં આવે છે. મોટાભાગે લોકો કેન્સર થઈ ગયા પછી કેન્સર કરતાં કેન્સરની કોમ્પ્લિકેશનોથી વધારે પડતા હેરાન હોય છે. વ્યક્તિ પોતે તો છે જ, પણ સાથે સાથે આખું કુટુંબ પણ આની સજા ભોગવે છે. એના માટે આપણે પેલિએટિવ વોર્ડ ખોલેલો છે. પેલિએટિવ વોર્ડમાં આ બધી જ વસ્તુઓની યોગ્ય રીતે સારવાર અપાય છે. જેમ કે મોટાભાગના દર્દીઓને કિમોથેરાપી પછી જ 5-7 દિવસ સુધી અતિ નબળાઈ રહે છે, એકદમ તાવ આવે છે, ઝાડા ઉલટી થઈ જાય છે, પછી ઘણાને પેટમાં પાણી ભરાવા માંડે છે, લોહીના ટકા અતિ ઘટી જાય છે અને એ સિવાય પણ દુખાવો એટલે માત્રામાં હોય છે કે માણસ સૂઈ પણ નથી શકતો. ઘણીવાર એવું બને છે કે 1-2 કલાકની જ નિંદર થતી હોય છે અને બાકી કન્ટિન્યુ 1-1 મહિના સુધી જાગતા રહે છે. તો આ બધાની યોગ્ય સારવાર આપણે જૂનાગઢ સિવિલ પેલિએટિવ વોર્ડ ખાતે યોગ્ય રીતે કરવામાં આવે છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બેરહેમીથી મારવાના એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેને કારણે આ વિડીયોને લઈને ચકચાર મચી જવા પામી હતી. 1 મહિના પહેલા બનેલી આ ઘટનાને શાળા સંચાલકોએ દબાવી દીધાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. ત્યારે બીજી તરફ શાળા સંચાલકોએ આ બનાવમાં શાળામાં નહીં પરંતુ ખાનગી હોસ્ટેલમાં બન્યું હોય તેવું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. શાળા સંચાલકે ખુદ સ્વીકાર્યું કે હોસ્ટેલ મારી માલિકીની છે, પણ તેનું સંચાલન હું કરતો નથી. બીજી તરફ પણ ઇન્ચાર્જ ડીઈઓએ પણ આ હોસ્ટેલનું શિક્ષણમાં કાર્યક્ષેત્રમાં ન આવતી હોવાનું કઈ શાળાને ક્લિનિટ આપવા જોવા મળી રહ્યા છે. ત્યારે વાલી કહી રહ્યા છે કે આ હોસ્ટેલમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના છોકરાઓ જ રહે છે અને અમને હોસ્ટેલની પહોંચ કોઈ સંખ્યાના નામ વગર પણ આપવામાં આવે છે.
હવે આ તપાસનો વિષય બની રહ્યો છે અને જોવાનું એ રહ્યો કે આ માર મારનાર છોકરાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને સ્કૂલ ઉપર તેમજ હોસ્ટેલ સંચાલક ઉપર પણ કાર્યવાહી થશે કે નહીં તે સમય આવે ખબર પડશે. મારો છેડ નીચે ઓકે જી આપનું નામ? મારું નામ વિમલભાઈ પીઠાભાઈ ચોચા, ઉપલેટા રહું છું હું. મારા બાળકને આલ્ફા હાઈસ્કૂલમાં ભણે છે અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે. ત્યાં 27/7/2025ના રોજ મારા બાળકને 11 વાગે 4-5 છોકરાએ મૂંઢ મારેલા છે, ઢીકા પાટું ઝાપટ. અને હોસ્ટેલના પ્રશાસનને બધી જાણ હતી, તે છતાં અમને જણાવ્યું નહીં ને આ મુદ્દો દબાવી દીધો. અને મારો છોકરો એટલો ટેન્શનમાં આવી ગયો કે કોઈને કીધું નથી. અને અમને ખબર પડી 30 તારીખે, 30/9 ખબર પડી અમને. તે પછી અમે આ બધો એક્શન લીધી છે. કઈ કઈ રીતે રીતે ખબર પડી તમને? અમને વિડીયો ક્લિપ મળી ઇન્સ્ટાગ્રામમાંથી. શું માંગ છે તમારી? શું માંગ છે? અમારા બાળકને ન્યાય મળવો જોઈએ એમાં. અને હોસ્ટેલવાળાને અને સ્કૂલવાળાને ખબર હતી, તે છતાં અમને જાણ ના કરી. અને કાઠી સાહેબને ખબર પડ્યા છતાં પણ તે અમારો ફોન નથી ઉપાડ્યો. અને 2 કલાક અમે હોસ્ટેલે જઈને બેઠા તો પણ એ આવ્યા નહીં. તો હવે શું સ્કૂલ સામે શું પગલાં લેવાની માંગ છે તમારી? સ્કૂલ સામે જે કાયદેસર પગલાં લેવાતા હોય તે લેવાના. શું પગલાં લેવાની માંગ છે એ તમને બધાને ખબર. એક પછી બોલી ગયા પછી ગત તારીખ 2/9/2025ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છે, જેમાં કોઈ હોસ્ટેલમાં સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારવા સંબંધે વિડીયો વાયરલ થયેલ, જે અન્વયે જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ, જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે, શરૂ કરી દીધેલ છે. વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે. જે સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. સર, સમિતિમાં કોણ કોણ છે? આ સમિતિમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી જુનાગઢ, નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ ડીવાયએસપી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જુનાગઢ, આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવી છે. ખાસ કરી જોવા જઈએ તો શાળા સંચાલક કે હોસ્ટેલ સંચાલક ઉપર કોઈ એક્શન લેવાનું કમિટી તમામ પાસાઓને આવરી લેશે કે કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે. તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે. કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે, તો જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામનો રિપોર્ટ આવ્યાથી તમામ વિરુદ્ધ જે કંઈ હશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સર, ઘટનાના આટલા સમય બાદ કાર્યવાહી કરવા પડશે? ઘટના 2જી તારીખે જ સામે આવી છે. 2જી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અને સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ 2 દિવસ પહેલા જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારી સાથે વાત થઈ હતી. એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એમની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ. પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે સારું સમિતિનું ગઠન કરવામાં આવે છે. પોતાનું વાલસુયું બાળક છે જેને સોંપવામાં આવતું હોય હોસ્ટેલને, તો ખાસ વાલીઓ જો શું કહેવામાં આવે? હોસ્ટેલમાં બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો
બાળકની સાથે સતત સંપર્કમાં રહે, ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્કમાં રહે તો એને વસ્તુ તરત ધ્યાનમાં આવી શકે તો જે કંઈ છે એને આગળ કાર્યવાહી કરી શકે. સર નિવેદનો લેવાયા છે સંચાલકો એ તમામ તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ છે. Okay, done.